વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે કુલ 13 ચેપ્ટરો વિશે ચર્ચા કરી છે, બરોબર છે। તેમાં આહારના ઘટકો છે, રેસાથી કાપડ સુધી છે, ચુંબક સાથે ગમ્મત, હમણાં આપણે લાસ્ટ ચેપ્ટર જે આપણું હતું, આવા ઘણા બધા આપણે કુલ એવા 13 ચેપ્ટરો વિશે ચર્ચા કરી। આજે આપણે એક નવા જ ચેપ્ટર વિશે જોઈએ। હવે ધીમે ધીમે શિયાળો પૂરો થવા આવશે, બરાબર છે। હમણાં ઉત્તરાયણ આવશે એટલે શું થશે? ધીમે ધીમે ઠંડી ઓછી થશે અને ગરમી વધશે અને ઉનાળો આવશે। હવે ઉનાળો આવે એટલે આપણને તો ખબર છે આપણા સુરેન્દ્રનગરમાં પાણીની અછત ઊભી થાય, બરાબર। તો હવે તમને એમ કહી દેવામાં આવે કે ઉનાળામાં કે તમને અઠવાડિયા સુધી પાણી મળવાનું નથી, બરાબર છે। અને મળશે ને તોય તે એક વ્યક્તિને 1 ડોલ પાણી મળશે। એક ડોલ એને આખો દિવસ ચલાવવાનો, બરાબર। ઘરમાં જેટલા સભ્ય હોય એટલા સભ્ય દીઠ બધાને 1 ડોલ મળશે। ધારો કે ઘરમાં 5 સભ્ય હોય તો 5 ડોલ મળશે, એવું કહી દેવામાં આવે તો આપણને ઘણા બધા ચિંતામાં આવી જાય કે ભાઈ આટલી 5 ડોલ તે આપણે આખો દિવસ કેવી રીતે કાઢી શકીએ, બરાબર છે। કેમ કે 5 ડોલ તો સવારમાં જ આપણે ક્યાંક ને ક્યાંક વાપરી નાખીએ છીએ। તો હવે આખો દિવસ એ 5 ડોલને ચલાવી અને તે 5 જણા વચ્ચે તો આપણને ચિંતા થાય જ। તો પાણી જે છે એ આપણો એક અમૂલ્ય, આપણા જીવનનો અમૂલ્ય હિસ્સો છે। આપણે કદાચ જમ્યા વગર રહી શકીએ પણ પાણી વગર રહી શકીએ નહીં, બરાબર છે। તો આપણું આવું એક 14મું ચેપ્ટર છે પાણી, જેનામાં આપણે અભ્યાસ કરવાના છે કે પાણી કેવી રીતે બને છે, બરાબર। પાણી ક્યાંથી પ્રાપ્ત થાય છે એના વિશે અભ્યાસ કરીશું। તો સૌથી પહેલો આપણનો ટોપિક એ છે કે આપણે કેટલું પાણી વાપરીએ છીએ, બરાબર। પાણી તો આપણને ખબર છે કે આપણા માટે પાણી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જરૂરી છે, પણ આ પાણી આપણે કેટલું વાપરીએ છીએ દરરોજ? તો સૌથી પહેલો ટોપિક આપણે જોઈએ આપણે કેટલું પાણી વાપરીએ છીએ। તો હું અહીંયા કેટલાક કાર્ય લખું છું, આપણે આ કાર્ય કરતા જોઈએ છીએ દરરોજ, બરાબર। પીવા માટે, પછી આપણે પીવા માટે, બ્રશ કરવા માટે, સ્નાન કરવા માટે, બ્રશ કરવા માટે, સ્નાન કરવા માટે, પછી આપણે લઈએ તો વાસણ ધોવા માટે, કપડાં ધોવા માટે, આપણા રોજિંદા કાર્ય છે। બીજા કાર્ય તો અલગ છે, આપણા રોજિંદા કાર્ય કે વાસણ ધોવા માટે, કપડાં ધોવા માટે, શૌચાલય માટે, પછી ભોંયતળિયું એટલે કે આપણે પોતા મારવા માટે ભોંયતળિયું, ભોંયતળિયું સાફ કરવા માટે, પછી બીજા કોઈ અન્ય કાર્ય લઈ લઈએ ઘરના, બરાબર છે। ચલો આપણે ડોલ દીઠ જોશું કે આ કાર્ય કરવા માટે કેટલી ડોલ વપરાય છે। હવે આપણે વિચારી લઈએ કે ભાઈ ચલો કે ધારો કે ઘરમાં કુલ 4 સભ્ય છે, આપણે 4 સભ્યને લઈને આપણે આ ચાલવાના છે, બરાબર। હવે 4 સભ્ય છે, હવે વિચારો કે 4 જણા છે એ બ્રશ કરશે એટલે કમસે કમ આપણે કેટલા 2 ટબ તો વાપરવાના છે। બ્રશ કરે એટલે 2 થી 3 ટબ વપરાશે, એટલે 1 ડોલ ગણી લે કે 4 જણા છે એ બ્રશ કરે એટલે 1 ડોલ પાણી વાપરશે, બરાબર। તો આમાં કેટલી ડોલ પાણી વપરાશે? 1 ડોલ। પછી આપણે પીવા માટે છે, આ પીવા માટે છે, તો પીવા માટે તો આપણે કેટલું હવે દરરોજનું આપણે લીટર પાણી પી જઈએ છીએ, બરાબર। 1 લીટર જેટલું તો પાણી કમસે કમ પીવું જ જોઈએ। તો 4 સભ્યો એટલે 4 લીટર, એટલે આપણે કેટલી ડોલ દરરોજની વાપરીએ છીએ પીવા માટે? 2 ડોલ વાપરીએ છીએ, બરાબર। એટલે બ્રશ કરવા માટે 1 ડોલ, સ્નાન કરવા માટે એક વ્યક્તિ 2 ડોલ વાપરે તો 4 વ્યક્તિ કેટલી થાય? 4 દુને 8 ડોલ। હવે આ મિનિમમ લઈએ છીએ કે આટલી તો વાપરતા જ હોય, બરાબર।
2 ડોલ તો આપણે વાપરતા જોઈએ નાવા માટે, એટલે આપણે 4 વ્યક્તિ દીઠ ગણીએ એટલે કેટલી ડોલની દરરોજ વાપરતા હશે? 8 ડોલ. આ તો એક વખતની જ નાવાની વાત છે. હવે ધારો કે કોઈ વ્યક્તિ હોય, ધારો કે આપણા પપ્પા છે, હવે સાંજે નોકરીથી કે ગમે ત્યાં જોબથી પાછા આવે તો એ લોકોને થાક લાગે તો એ લોકો બીજી વખત નાય તો પાછી બીજી 2 ડોલ વપરાશે. એ વાત તો અલગ છે, પણ આપણે તો ખાલી જે રેગ્યુલર હોય છે એની વાત કરીએ છીએ. વાસણ ધોવા માટે કેટલી ડોલ? એક ટાઈમમાં 2 ડોલ વાપરીએ તો આપણે કુલ કેટલી વખત ધોઈએ વાસણ? સવારે, બપોરે ને સાંજે. એટલે 3 દૂને 6 ડોલ. આપણે આ મિનિમમ ગણીએ છીએ. આનાથી ઓછી તો ન થઈ શકે, પણ આનાથી વધારે થઈ શકશે. બરોબર? કપડાં ધોવા માટે તો કેટલી બધી ડોલો વપરાઈ જાય, બરોબર છે? કમસે કમ આપણે 15 થી 20 ડોલ ગણીએ. ચલો 15 ડોલ રાખીએ. પછી શૌચાલય માટે આપણે ધારો કે શૌચાલય માટેની ડોલ ગણીએ, આપણે મોટી ડોલ જ ગણીએ છીએ, બરોબર? તો શૌચાલય માટે આપણે ગણીએ તો કેટલી? કમસે કમ 5 ડોલ રાખીએ. ભોંય તળિયું સાફ કરવા માટે આપણે વાપરીએ 2 ડોલ, બરોબર? અને અન્ય કોઈ કાર્ય આપણે ગણી લઈએ તો કેટલી ડોલ થશે? 2 ડોલ. ચલો આ તો દરરોજના કામ છે. 2 ને 3, બરોબર? 3 ને 8 11, 11 ને 6 કેટલા થશે? 11 ને 6 16, 16 ને 15 31, 31 ને 5 36, 36 ને 2 38 અને 38 ને 2 40. એટલે એક પરિવાર દીઠ, એક પરિવારમાં 5 સભ્યો હોય તો દરરોજની કેટલી ડોલ વાપરે છે? 40 ડોલ વાપરે છે. હવે તમે વિચારો કે એ કુટુંબને એમ કહેવામાં આવે કે ભાઈ તમને તમારા વ્યક્તિ દીઠ એક જ ડોલ આપવામાં આવશે દરરોજ, તો ક્યાંથી મેળ પડે? હવે 4 જણામાં 40 ડોલ વપરાઈ ગઈ એટલે એક વ્યક્તિ દરરોજની 10 ડોલ વાપરે છે. હવે એને 1 ડોલ આપવામાં આવે તો, બરોબર? તો ચિંતા થાય છે કે આટલું બધું આપણે પાણી વાપરીએ છીએ તો પછી જ્યારે આપણને પાણીની અછત આવે તો આપણને ચિંતા થાય. તો આપણે કેટલું દરરોજનું પાણી વાપરતા હશું? 40 ડોલ. આમે મારી રીતે લખ્યું છે. કદાચ ઓછી થાય તો વધીને કેટલી ઓછી થઈ શકે? 35 થઈ શકે, 30 થઈ શકે, બરોબર? આનાથી 30 થી ઓછી ન થઈ શકે, પણ આનાથી વધારે થઈ શકે છે, બરોબર છે? પછી આપણે ફળિયું ધોઈએ, આ ધોઈએ તો એ વાત તો અલગ જ છે. પછી હવે આપણે જોઈએ તો આ તો આપણી રેગ્યુલર વસ્તુ છે કે ભાઈ કોઈ કુટુંબ છે એ દરરોજ આટલું તો વાપરે છે પાણી. પણ ખાલી શું આખી દુનિયામાં આપણે કુટુંબ જ રહીએ છીએ? કુટુંબ લોકો જ તે ખાલી ઘરના લોકો ને માણસો જ તે પાણી વાપરે છે? તો જવાબ આવે ના. આપણે ખેતી કરીએ છીએ, ઘઉં વાવીએ, ચોખા વાવીએ, કઠોળ વાવીએ, શાકભાજી વાવીએ, બરોબર? તો આ બધું આપણે ખેતી કરીએ છીએ, એમાં કેટલું બધું પાણી વપરાય? તો એમાં પણ આપણને પાણીની જરૂર પડવાની છે. એટલે ઘઉં, ચોખા, શાકભાજી, પછી ફળ છે, કઠોળ છે, વગેરેના ઉત્પાદનમાં, બરોબર? વગેરેના ઉત્પાદનમાં કે ભાઈ આપણે ખાલી માણસો લોકો તે પાણી નથી વાપરતા. ઘઉંમાં, ચોખામાં, શાકભાજી, ફળ, કઠોળ વગેરેમાં આપણે અઢળક પાણીનો ઉપયોગ કરીએ છીએ. હવે એક જણાને એક ખેતર હોય, ખેતર તમે વિચારો કેટલું મોટું હોય છે તો કેટલું પાણી આપીએ છીએ. તો એવા તો આ દુનિયામાં કેટલા બધા ખેતરો હશે તો કેટલું દરરોજનું પાણી વપરાતું હશે. પછી આપણે કપડાં પહેરીએ છીએ, બરોબર? તો કપડાં શેમાંથી બને? રેશામાંથી બને છે. તો રેશામાંથી પણ કપડાં બનાવવા માટે પાણીનો ઉપયોગ થાય છે. તો વળી પાછું આપણે લખવું પડે કે રેશામાંથી કપડાં બનાવવા માટે, રેશામાંથી કપડાં બનાવવા માટે આપણે આ દરરોજ જોઈએ છે કે કેટલું પાણી વપરાતું હશે. તો આ તો એક કુટુંબની વાત કરી, આપણે આ ઘઉં, ચોખા, શાકભાજી, કઠોળ વગેરેની વાત કરી. પછી આપણને ખબર પડી કે આપણે કપડાં પહેરીએ છીએ તો એના માટે પણ પાણીની જરૂર પડે છે. પછી તો એનો મતલબ શું થયો? આ બંનેનો મતલબ, આ બંને શું કહેવા માંગે છે કે વનસ્પતિ ના વિકાસ માટે પણ પાણી જરૂરી છે, બરોબર ને? આ રેસાથી નથી આવે, શણ છે, કપાસ છે, યાદ કરો, બરોબર? તો શણ ને કપાસ વાવવા માટે તો જોશે ને પાણી. એટલે કે અહીંયાની વાત કરી કે આની વાત કરે, મૂળ વનસ્પતિને પણ પાણીની જરૂર પડે છે. તો જેવી રીતે માણસને જરૂર પડે છે એવી રીતે વનસ્પતિને પણ જરૂર પડે છે.
હવે આપણે લોકો બહુ ડાયા છીએ નહીં, બે ઘરમાં નવરા બેઠા હોય, સ્કૂલમાં નવરા બેઠા હોય તો આપણે બુક ચિતરીએ રાખીએ, પાછળ કોરા પેજ હોય એની અંદર આપણે લીટા કરીએ ને આ કરીએ ને ફાડીએ ને આ કરીએ. તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે એક પેજ બનાવવા માટે તમારે પુસ્તકનું એક પાનું બનાવવું હોય તો એના માટે 2 ગ્લાસ વપરાય. કેટલા ગ્લાસ વપરાય છે? 2 ગ્લાસ વપરાય. હવે તમે વિચાર કરો, તમારી વિજ્ઞાનની પુસ્તક છે, હવે ઉદાહરણ તરીકે એમાં 200 પેજ હોય, બરોબર? એ 200 પેજ છે તો એ એક પુસ્તક બનાવવા માટે કેટલા ગ્લાસ પાણી જોઈએ? 400 ગ્લાસ પાણી જોશે, બરોબર? એક પાનાને બનાવવા માટે 2 ગ્લાસ પાણી જોઈએ, એક પેજને બનાવવા માટે 2 ગ્લાસ પાણી જોઈએ. તો 200 પેજ બનાવવા માટે કેટલું પાણી જોઈએ? ગુણાકાર કરીએ એટલે 2 ગુણ્યા 200 એટલે કેટલા ગ્લાસ વપરાય? 400 ગ્લાસ. આ તો વાત થઈ એક વિદ્યાર્થીની. એવા તો દુનિયામાં કેટલા બધા વિદ્યાર્થી છે, બરોબર? અને કેટલી બધી બુક્સ છે. તો તમે વિચાર કે તમે એક પેજ ફાડો છો એટલે તમે 2 ગ્લાસ પાણીને બરબાદ કરો છો. પડે છે સમજણ? આપણે લોકો એક પેજને ફાડી નાખે ને એટલે આપણે કેટલા ગ્લાસ પાણી બરબાદ કરીએ છીએ? 2 ગ્લાસ પાણી બરબાદ કરીએ છીએ. એટલે હવે પેજ ફાડતા પહેલા તમારે વિચારવું કે એક તો પાણીની અછત છે, એમાં અમે આવી રીતે પેજ ફાડીએ છીએ ને ચિતરીએ છીએ ને એવું કરીએ છીએ તો સામે કેટલું પાણી વપરાતું હશે. એટલે પેજ પણ ફાડવા જોઈએ નહીં, બરોબર છે? તો આ વાત થઈ. આ પૂછાઈ શકે કે હું અહીંયા લખું છું પુસ્તકનું એક પાનું અથવા તો એક પેજ બનાવવા માટે 2 ગ્લાસ પાણીની જરૂર પડે છે. એવા તો દુનિયામાં કેટલા બધા પુસ્તક હશે તો એ પુસ્તક બનાવવા માટે પણ પાણી વપરાય છે, બરોબર? આ પૂછાઈ શકે તમને કે પુસ્તકનું એક પેજ બનાવવા માટે કેટલા ગ્લાસ પાણી જોઈએ? તો પુસ્તકનો એક પેજ બનાવવા માટે 2 ગ્લાસ પાણી જોઈએ. તો પડી સમજણ કે આપણે કેટલું પાણી વાપરીએ છીએ. તો આપણા ઘરની વાત થઈ કે ભાઈ ચલો આટલું વપરાતું હશે, કદાચ 40 થી 30 થાય, કદાચ 40 થી 50 થાય, પણ 30 થી નીચે ન થાય, બરોબર? પછી ઘઉં, ચોખા, શાકભાજી, કઠોળ, ફળ એમાં પણ આપણે વાપરીએ છીએ. પછી રેસામાંથી કપડાં બનાવવા માટે, એનો મતલબ શું થયો કે વનસ્પતિના વિકાસ માટે પણ પાણી જરૂરી છે. એવી રીતે જો તમારે પુસ્તક બનાવવું હોય તો એનું એક પેજ બનાવવા માટે તમારે કેટલા ગ્લાસ પાણીની જરૂર પડે છે? 2 ગ્લાસ પાણીની જરૂર પડે છે. આ તો વાત થઈ ખાલી આટલી જ કે આટલામાં આપણે પાણી વાપરીએ છીએ. એવું તો કેટલા બધા કારખાના છે, કેટલી બધી ફેક્ટરીઝ છે, બરોબર? તેમાં તો પાણી વપરાય એ વાત તો અલગ જ છે દરરોજનું. આ તો ખાલી આપણને જેટલું નજરે આવે છે એટલી વાત કરીએ છીએ. એવું તો આ દુનિયામાં કેટલું બધું કામ થતું હશે જેમાં આપણને પાણીની જરૂર પડે છે. એટલે આપણે દરરોજનું ઢગલો પાણીનો ઉપયોગ કરીએ છીએ. પડે છે સમજણ કે આપણે કેટલું પાણી વાપરીએ છીએ? તો આવી રીતે આપણે પાણી વાપરીએ છીએ. તો હવે પ્રશ્ન એ છે કે આ બધું પાણી આપણને મળે છે ક્યાંથી? બરોબર છે? પાણી વાપરી નાખીએ છીએ, બધી વાત બરોબર, પણ પાણી મળે ક્યાંથી? તો તમે કહેશો કે અમારા નળમાંથી, બરોબર છે? ટાંકામાંથી કહેશો ને અહીંયાથી કહેશો, તમારી પાસે કેટલા બધા જવાબો હશે. તમારી બધી વાત સાચી કે તમે જે જોવો છો એના જવાબ આપો છો, પણ આપણે થોડું વૈજ્ઞાનિક રીતે જોઈએ, બરોબર છે? તો આપણે પાણી ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ? હવેનો જે ટોપિક છે એનું નામ છે આપણે પાણી ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ? એટલે તમને પૂછે એટલે તમે કહેશો કે નળમાંથી, પછી ઘણા લોકો એમ કહેશે કે નદીમાંથી, તળાવમાંથી, અને આવા ઘણા બધા તમારા લોકોના જવાબ મારી પાસે આવશે. બધી વાત બરોબર છે કે તમે ત્યાંથી પાણી વાપરો છો. હવે પરિવારો અલગ અલગ છે, કુટુંબો અલગ અલગ છે, તો બધા પરિવારમાં પણ પાણી મેળવવાની રીત અલગ અલગ હશે. જેમ કે કોઈ ગામડાનો વિદ્યાર્થી છે તો એમના મમ્મીને એ લોકો કદાચ અત્યારે તો નળ આવી ગયા છે, પણ છતાં પણ ઘણી બધા જગ્યાએ હજી પણ પાણી આપણે તળાવમાંથી લાવીએ છીએ, નદીમાંથી લાવીએ છીએ. કોઈના ઘરે બોર હોય તો બોરમાંથી આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ, બરોબર છે? કોઈને ત્યાં નળમાંથી પાણી આવે છે. તો આપણા બધાના ઘરે પાણી મેળવવાની રીત અલગ અલગ છે. સાંભળજો, પાણી મેળવવાની રીત અલગ અલગ છે, પરંતુ
તેના સ્ત્રોત કયા છે? એક જ છે. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો આપણા ઘરે નળ આવે, બરોબર? હવે નળનું પાણી ક્યાંથી આવશે? તો નળનું પાણી આવશે જે પેલો મોટો ટાંકો આપણા ઘરની બહાર કેવી રીતે ક્યાંક રાખ્યો હોય છે, મોટો ટાંકો હોય છે, બરોબર? તમે લોકોએ જોયો હશે નગરપાલિકાનો, તો એ પાણીના ટાંકામાંથી આવે. હવે આ પાણીના ટાંકામાં પાણી ક્યાંથી આવતું હશે? તો આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ કે ભોગાવો છે આપણો, ભોગાવામાંથી આવતું હશે, બરોબર? ભોગાવામાં પાણી ક્યાંથી આવતું હશે? તો આપણે કહીશું નર્મદામાંથી આવતું હશે. એટલે આ અંતે જોઈએ તો કાં તો તળાવ, કાં તો સરોવર, કાં તો સમુદ્ર, કાં તો નદી. નર્મદા નદી છે ને, તો આપણા ઘરે હવે અહીંયા ધારો કે કોઈ નળમાંથી પાણી લેતું હશે, તો કોઈ ડાયરેક્ટ તળાવમાંથી પાણી લેતું હશે, તો કોઈ ડાયરેક્ટ નદીમાંથી પાણી લેવા જતું હશે. તો આપણે એમ લખી શકીએ કે પાણીને પ્રાપ્ત કરવાની રીત અલગ છે, પરંતુ તેના સ્ત્રોત એક છે, બરાબર? આપણે અલગ અલગ રીતે પાણી પ્રાપ્ત કરીએ છીએ, પરંતુ બધાના સ્ત્રોત કયા છે? તો પાણીના સ્ત્રોતમાં આવશે તળાવ, નદી, સમુદ્ર, સરોવર, કુવાઓ, બરાબર છે? તો આ બધા શું છે? આપણા પાણીના સ્ત્રોત છે. જો તમને પૂછે કે પાણીના સ્ત્રોત લખો તો શું લખવાનું? પાણીના સ્ત્રોત કયા કયા આવશે? તો લખી શકીએ આપણે તળાવ, નદી, સરોવર, સમુદ્ર, પછી કુવાઓ વગેરે, બરાબર છે? આ બધા શું છે? પાણીના સ્ત્રોત છે. એટલે અહીંયાથી આપણને પાણી પ્રાપ્ત થાય. પછી હવે તળાવમાંથી પાણીના બે ફાટા પડે, પછી આગળ જઈને બે ફાટા પડે, એ બધી વાત અલગ છે. પરંતુ મૂળ પાણી આવે ક્યાંથી? તો અહીંયાથી આવે. હવે કોઈના ઘરે નળમાંથી આવતું હોય તો એ ભલે કે ગમે તે રીતે આવતું હોય, મૂળ પાણી આપણને પ્રાપ્ત ક્યાંથી થાય છે? તો તળાવમાંથી, નદીમાંથી, સરોવરમાંથી, સમુદ્રમાંથી, કુવાઓમાંથી, બરાબર છે? હવે પાછો પ્રશ્ન એ થાય કે આ કુવાઓ અને સરોવરમાં પાણી ક્યાંથી આવે છે? બરાબર છે? તો સરોવર અને કુવાઓમાં પાણી ભૂમિમાંથી આવે છે. શેમાંથી આવે છે? ભૂમિમાંથી આવે છે. એટલે કે જમીનની અંદરથી પાણી આવે છે. આપણે જો ઘણી વખત આપણે ખોદતા હોય જમીન, તો એની અંદરથી આપણને પાણી મળે છે. કેમ? કારણ કે જમીનની અંદર પણ કેટલું ઘણું બધું પાણી રહેલું છે, જેને આપણે ભૂગર્ભ જળ કહીએ છીએ, બરાબર? આ બધો વરસાદ પડે છે તો બધું પાણી ક્યાં જાય છે? તો અમુક પાણી તો હવા બનીને ઉડી જાય છે, પણ ઘણું બધું પાણી છે એ જમીનની અંદર જતું રહે છે. તો જ્યારે એને આપણે ખોદીએ છીએ તો એની અંદરથી આપણને પાણી પ્રાપ્ત થાય છે. તો ખોદીને ત્યારબાદ આપણે શું કરીએ છીએ? કુવાઓ બનાવીએ છીએ, સરોવર બને છે, અને આપણને જમીનમાંથી પાણી પ્રાપ્ત થાય છે. તળાવમાં તો પાણી વરસાદ દ્વારા આવે, નદીમાં પણ પાણી વરસાદ દ્વારા આવે, સમુદ્રમાં પણ પાણી વરસાદ દ્વારા આવે, પરંતુ સરોવર અને કુવાઓમાં પાણી કેમાંથી આવે છે? તો સરોવર અને કુવાઓમાં પાણી ભૂમિમાંથી આવે છે, જમીનની અંદરથી આવે છે. પડે છે સમજણ? ચલો, હવે તમને ખ્યાલ હશે કે આપણા પૃથ્વીનો બે તૃતીયાંશ ભાગ, બરોબર છે? આપણા પૃથ્વીનો 2/3 ભાગ છે એ પાણીથી ઘેરાયેલો છે. તમે જો આપણે પૃથ્વીનો જ્યારે આપણે ગોળો જોઈએ, એનું આપણે ચિત્ર જોઈએ, તો આપણને મોટા ભાગની પૃથ્વી કેવી દેખાય છે? વાદળી કલરની દેખાય છે. કેવા કલરની દેખાય છે? વાદળી કલરની. શા માટે? કારણ કે પૃથ્વીનો 2/3 ભાગ એટલે કે 3માંથી 2 ભાગ જે છે એ પાણીથી ઘેરાયેલા છે, બરોબર? તો આપણે લખી શકીએ પૃથ્વીનો 2/3 ભાગ પાણીથી ઘેરાયેલો છે, બરોબર? સમુદ્રનો પૃથ્વીનો કેટલો ભાગ પાણીથી ઘેરાયેલો છે? તો 2/3 ભાગ પાણીથી ઘેરાયેલો હોય છે. તો આ 2/3 ભાગ પાણી
પાણી એટલે શું? તો એ 2/3 ભાગ પાણી એટલે કે સમુદ્ર અને મહાસાગર. શું કહીએ છીએ? એને આપણે સમુદ્ર અને મહાસાગર કહીએ છીએ. એટલે આપણે શું કહીએ કે મોટા ભાગનું પાણી શેમાં રહેલું હોય છે? તો મોટા ભાગનું પાણી સમુદ્ર તથા મહાસાગરમાં, સમુદ્ર તથા મહાસાગરમાં રહેલું હોય છે. બરોબર? આપણે એ તો વાત કરી કે પૃથ્વીનો 2/3 ભાગ એટલે કે ઘણો બધો ભાગ પાણીથી ઘેરાયેલો છે, પરંતુ મોટા ભાગનું પાણી ક્યાં હોય છે? તળાવમાં હોય. એ વાત બરોબર. નદીમાં પણ હોય, કૂવામાં પણ હોય, સરોવરમાં પણ હોય. પણ મોટા ભાગનું પાણી શેમાં આવેલું હોય છે? તો મોટા ભાગનું પાણી આપણે જોઈએ તો સમુદ્ર અને મહાસાગરની અંદર રહેલું હોય છે. તો પછી પ્રશ્ન તો શું લેવા ટીચર આપણે ચિંતા કરીએ છીએ આટલું બધું પાણી છે તો? પણ વિદ્યાર્થી મિત્રો, એ પાણીનો ઉપયોગ આપણે કરી શકીએ નહીં. તમે કોઈ દિવસ એવું જોયું કે આપણે દરિયા કિનારે ગયા હોય ફરવા કે ચલો આપણે ડોલો ભરતા જઈએ પાણીની? ના. કેમ? કારણ કે એ પાણીનો ઉપયોગ ન કરી શકીએ આપણે. કોઈ દિવસ તમે જોયું છે આપણે જો તળાવ નદીમાં ગયા હોય તો આપણે પાણી ભરતા આવીએ, બરોબર? આપણે તળાવનું પાણી પીએ, કદાચ આપણે ખૂબ તરસ લાગે ને ક્યાંય તમને મળે ને તો તમે નદીનું પાણી પી શકો, તળાવનું પાણી પી શકો, પણ તમે કોઈ દિવસ તમે દરિયાનું પાણી પીધું? મોઢામાં ગયું તો આપણે પાછું બહાર કાઢી નાખીએ છીએ, બરોબર ને? તો આ સમુદ્ર અને મહાસાગરનું પાણી છે એ વાપરવા લાયક નથી, બરોબર? 1798માં એસટી કોલરીઝે પોતાની જે બુક છે રાઇટ ઓફ એન્શન્ટ મરીનર, એસટી કોલરીઝ, બરોબર છે? એસટી કોલરીઝની એક બુક છે, એ બુકનું નામ છે રાઇટ ઓફ એન્શન્ટ મરીનર. 1798માં એસટી કોલરીઝે પોતાની બુક રાઇટ ઓફ એન્શન્ટ મરીનરમાં લખેલું છે કે બધી જ જગ્યાએ પાણી પાણી પણ પીવા માટે નથી, એક ટીપુય પાણી. બરોબર? શું લખેલું છે? કે બધી જ જગ્યાએ પાણી પાણી પણ પીવા માટે નથી, એક ટીપુય પાણી. કેમ આવું કહે છે કે બધી જગ્યાએ આપણને પાણી પાણી તો દેખાય છે પણ એને પીવા માટે પણ એક ટીપુય પાણી નથી? એનું કારણ છે કે આપણને જ્યાં જોઈએ ત્યાં સમુદ્ર અને મહાસાગરમાં ઢગલો પાણી દેખાય છે. તમે લોકોએ જોયું હશે તો નળની જે લાઈન આવી હોય ને, પેલો આપણને જોઈએ તો ટેન્ક આવ્યું હોય પાણીનું, તો અહીંયા લાઈન લાગી હોય ડોલ લઈને. કોઈ દિવસ તમે દરિયાની બહાર જોયું કે મહિલાઓ હોય પાણીની ડોલ લઈને ઊભા હોય લાઈનમાં? ના. કેમ? કારણ કે એ પાણી આપણે પી ન શકીએ, એટલા માટે લખવું પડ્યું 1798માં એસટી કોલરીઝે પોતાની બુક રાઇટ ઓફ એન્શન્ટ મરીનરમાં કે બધી જગ્યાએ પાણી પાણી છે પણ પીવા માટે એ ટીપુય પાણીમાંથી આપણે લઈ શકતા નથી. કેમ? હવે પાછો પ્રશ્ન એ છે કે તમે ક્યારના કહો છો ટીચર કે પાણી ન લઈ શકાય, વાપરી ન શકાય, પણ શા માટે? એનું કારણ એ છે કે સમુદ્ર અને મહાસાગરનું પાણી ખારું હોય છે. કેવું હોય છે? ખારું હોય છે, ક્ષારવાળું હોય છે. એટલે એ પાણીનો ઉપયોગ આપણે કરી શકતા નથી, બરોબર છે? એટલે પૂછે કે શા માટે આપણે સમુદ્ર તથા મહાસાગરનું પાણી વાપરી શકતા નથી? તેનું કારણ લખવાનું કે આપણે સમુદ્ર તથા મહાસાગરનું પાણી વાપરી શકતા નથી, અથવા તો પીવા માટે યોગ્ય નથી, અથવા તો વાપરવા માટે યોગ્ય નથી. કારણ કે સમુદ્ર તથા મહાસાગરનું પાણી ક્ષારયુક્ત હોય છે, બરોબર છે? અહીંયા હું જો લખું છું, સમુદ્ર તથા મહાસાગરનું પાણી પીવા માટે કે વાપરવા માટે યોગ્ય નથી, કેમ કે તે પાણી
ક્ષારયુક્ત હોય છે. કેવું હોય છે? ક્ષારયુક્ત હોય છે, એટલે કે મીઠાવાળું હોય છે, ખારું હોય છે. એટલા માટે આપણે પાણી પી પણ નથી શકતા અને તેનો ઉપયોગ પણ કરી શકતા નથી. પણ અત્યારે ટેકનોલોજી વિદ્યાર્થી મિત્રો ઘણી બધી આગળ વધી ગઈ છે કે એ લોકો સમુદ્રનું જે પાણી છે, મહાસાગરનું પાણી છે, એને ખારામાંથી મીઠું બનાવવા માટેની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. બરોબર? એટલે ઇન ફ્યુચર, ભવિષ્યમાં જો ક્યારેક પાણીની અછત ઊભી થાય તો આપણા સમુદ્રનું જે પાણી છે, મહાસાગરનું પાણી છે, એને મીઠું પાણી બનાવીને આપણે તેનો ઉપયોગ કરી શકીએ, તેને પી શકીએ. તેના વિશે અત્યારે કામ ચાલુ જ છે. બરોબર છે? એટલે ટેકનોલોજી આગળ વધવાના કારણે આપણને ઘણા બધા ફાયદા થઈ રહ્યા છે, પરંતુ ઘણા બધા નુકસાન પણ થાય છે. પણ એ માણસ ઉપર આધાર રાખે છે કે તેને કેવી રીતે ઉપયોગ કરવો. આપણી પાસે મોબાઈલ છે, નો ડાઉટ હોય, બરોબર છે, પણ એનો કેટલો ઉપયોગ કરવો, કેવી રીતે કરવો અને કેવો ઉપયોગ કરવો એ આપણા ઉપર આધાર રાખે છે. બરોબર? એટલે આપણે જો વાત કરીએ કે આપણે પાણી ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ, જો એ ટોપિક વિશે ચર્ચા કરીએ આપણે થોડું, તો લખ્યું છે કે પાણીને પ્રાપ્ત કરવાની રીત અલગ અલગ હોય. બરાબર? બધાના ઘરે અલગ અલગ રીતે પાણી આવતું હોય, પણ મળે છે ક્યાંથી? એક જ જગ્યાએ. એટલે કઈ કઈ જગ્યા છે? તો તળાવ, નદી, સરોવર, સમુદ્ર, કુવાઓ વગેરે. બરાબર છે? તો સરોવર અને કુવાઓમાં પાણી ક્યાંથી આવે છે? તો સરોવર અને કુવાઓમાં પાણી ક્યાંથી આવતું હોય છે વિદ્યાર્થી મિત્રો? જમીનમાંથી આવતું હોય છે, જેને આપણે ભૂગર્ભ જળ નામ આપીએ છીએ. પછી પૃથ્વીનો 2/3 ભાગ જે છે એ પાણીથી ઘેરાયેલો છે. કેમ? કારણ કે આપણે જોઈએ તો બધી જગ્યાએ આપણને પાણી દેખાય છે. વાદળી કલરનો રંગ હોય છે પૃથ્વીનો. એટલા માટે મોટા ભાગનું પાણી શેમાં રહેલું હોય છે? તો મોટા ભાગનું પાણી સમુદ્ર તથા મહાસાગરમાં રહેલું હોય છે. બરોબર? 1798 માં એસટી કોલરિસે કહ્યું કે રાઇટ ઓફ એન્શન્ટ મરીનર બુકમાં લખ્યું છે ને કે બધી જગ્યાએ પાણી છે, પણ આપણે પીવા માટે એનો ઉપયોગ કરી શકતા નથી. બરોબર? તો શા માટે નથી કરી શકતા? કારણ કે પાણી જે હોય છે એ કેવું હોય છે? ક્ષારયુક્ત હોય છે, ખારું હોય છે. એટલા માટે એનો ઉપયોગ કરી શકીએ નહીં. પણ વિદ્યાર્થી મિત્રો, જો હું એક વાત કહું તો આપણે જે પાણી પ્રાપ્ત કરીએ છીએ, જે પાણી મેળવીએ છીએ, જેના લીધે આપણું જીવન સારી રીતે ચાલી રહ્યું છે, તો એના પાછળ જો કોઈ મહત્વનો ફાળો હોય, કોઈ મહત્વનો ભાગ ભજવતું હોય, તો એ છે સમુદ્ર અને મહાસાગર. આ સમુદ્ર અને મહાસાગરના કારણે જ આપણને પાણી પ્રાપ્ત થાય છે. બરોબર? આ બંને એવા સાધનો છે કે જેની મદદથી આપણને જોઈએ એટલું પાણી મળી રહે છે. બરોબર? પાછો પ્રશ્ન એ થાય કે હવે પાછું શું ટીચર તમે ચાલુ કર્યું? બરોબર? પહેલા તમે ના પાડો કે વાપરવા માટે નથી, હવે તમે એમ કહો છો કે આપણો સૌથી મહત્વનો જો કોઈ ભાગ ભજવતું હોય તો એ સમુદ્ર અને મહાસાગર છે. પણ એનો જવાબ હા, એ બંને છે કે જેના કારણે આપણને પાણી મળી રહે છે. બરોબર છે? તો એ કેવી રીતે આપણને મળે છે? તો એના વિશે જો થોડું તમને કહું તો સમુદ્ર અને મહાસાગરનું પાણી જે છે એ બાષ્પ બનીને ક્યાં જાય છે? ગરમીમાં ઉપર જાય છે. બરોબર? ઉપર જતા શું થઈ જાય છે? આપણે તમે લોકોએ આગળ જોયેલું છે કે પાણી વરાળ બનીને ક્યાં જાય? ઉપર જાય. પછી ઉપર જતા જતા પાણીની વરાળ જ્યારે ઠંડી પડે ત્યારે શું થઈ જાય? પાણીના ટીપા બને. બરોબર? એટલે સમુદ્ર અને મહાસાગરમાંથી પાણી ક્યાં જશે? વરાળ બનીને ઉપર જશે. ઉપર જઈને વાદળા બને છે, પાણીના ટીપા બને છે, અને સમય જતા તેમાંથી વરસાદ આવે છે. તો થયું ને કે જો સમુદ્ર અને મહાસાગરનું પાણી ના હોત તો, એનું પાણી ના હોત તો પછી પાણીની વરાળ ક્યાંથી બનત? એટલે વરસાદ લાવવામાં સૌથી અગત્યનો ભાગ કોણ ભજવે છે? સમુદ્ર તથા મહાસાગર. આ મેં તમને જે વાત કરી કે વરાળ બનીને ઉપર જાય ને વાદળ બને ને પાણીના ટીપા બને ને વરસાદ આવે, આ બધી વાત જે ટોપિકમાં સમાવિષ્ટ છે એનું નામ છે જળચક્ર. શું નામ છે એનું? જળચક્ર. તો હવે જ્યારે આપણે મળીશું ત્યારે જળચક્ર વિશે ચર્ચા કરીશું કે એમાં કેટલા કેટલા સ્ટેપ હોય છે, કેવી રીતની પ્રક્રિયા થતી હોય છે. બરોબર છે? જળચક્ર ક્યાંથી ચાલુ થાય છે ને ક્યાં પૂરું થાય છે, કોણ એમાં મહત્વનો ભાગ ભજવવાનું છે, એ બધા વિશે આપણે ચર્ચા કરીશું. આજે આપણે એ જોયું કે આપણે પાણી કેટલું વાપરીએ છીએ અને ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ. હવે મળી ત્યારે જળચક્ર વિશે ચર્ચા કરીશું અને આગળના બીજા ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. નમસ્તે.